મિત્રો ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે। એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। તો આજનો મિત્રો તમારા માટે મહત્વનો વિડીયો એ છે કે ટાટ એસ અને એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10 અને 11, 12ના અંદરથી મિત્રો આ બધા ક્વેશ્ચન લેવામાં આવેલા છે। આજના મિત્રો ગુજરાતી વ્યાકરણના વિડીયોના અંદર આપણે 3 ટોપિક કવર અપ કરવાના છે મિત્રો। પહેલો ટોપિક એ છે મિત્રો લેખન શુદ્ધિ અને વાક્ય શુદ્ધિ, બરોબર યાદ રાખજો। લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ એના 50 ક્વેશ્ચન આજે ભણીશું મિત્રો। બીજા નંબરના અંદર સંધિ છોડો અને સંધિ જોડો, આના પણ 50 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીશું। અને ત્રીજા નંબરના અંદર મિત્રો વાક્ય રચનાના અંગો, વાક્યનો પ્રકાર, વાક્ય પરિવર્તન, બરોબર આના મિત્રો 50 ક્વેશ્ચન સમજીશું। તો ગુજરાતી વ્યાકરણના આ 3 ટોપિક આપણે સારી રીતે સમજીશું મિત્રો, જે તમારા અભ્યાસક્રમના અંદર ટાટ મેન્સના અંદર આપેલા છે, બરોબર। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10 અને 11, 12ના પુસ્તકોના અંદરથી મિત્રો આ ટોપિકો લીધેલા છે, બરોબર, જે તમારી ટાટની મેન્સના અંદર 20 ગુણના અંદર પૂછાશે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો ચાલુ કરી દઈએ। પહેલો ટોપિક એ છે મિત્રો ગુજરાતી વ્યાકરણના અંદર, બરોબર, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, જેના આપણે 50 ક્વેશ્ચન આજે ભણીશું મિત્રો, જે ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લીધેલા છે। પહેલા નંબરનો ક્વેશ્ચન એ છે મિત્રો કે રાજ્યભરમાં વીતેલા 7 વર્ષ દરમિયાન થયેલી ચોરીનો ભેદ ખુલ્યો, બરોબર। તો વાક્ય છે એ ગ્રામરની દ્રષ્ટિએ ખોટું છે મિત્રો, તો સાચું કઈ રીતે લખાય છે જો મિત્રો બાજુમાં લખેલું છે, બરોબર। વીતેલા 7 વર્ષ દરમિયાન રાજ્યભરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો, બરોબર યાદ રાખજો, આવી રીતે સાચું વાક્ય લખાય છે। હું અહીંયા મિત્રો આજે સમજાવવાનો નથી, કારણ કે આ બધા જે છે ને એ જીસીઆરટીના અંદરથી બેઠા ક્વેશ્ચન છે, બરોબર। સમજાવવા જઈશ મિત્રો તો વિડીયો મિત્રો લાંબો થઈ જશે, બરોબર, એટલે જે બોલું છે એને શાંતિથી સાંભળજો મિત્રો અને આ વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંહણ અને તેનું બચ્ચું પાંજરે પુરાયું, બરોબર। તો જો મિત્રો ખોટું વાક્ય છે, તો સાચું કઈ રીતે લખાય? સિંહણ અને તેનું બચ્ચું પાંજરે પુરાયા, બરોબર, પુરાયું નહીં આવે, પુરાયા આવે અને ઉપર બિંદી આવે, તો આવી રીતે મિત્રો વાક્યના અંદર ભૂલ હોઈ શકે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું, બરોબર, શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું, તો વાક્ય મિત્રો ખોટું છે, શ્રી કૃષ્ણ આવે, બરોબર, શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ, સાચું વાક્ય મિત્રો આ રીતે આવે છે, બરોબર, શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું, તો શ્રી કૃષ્ણએ એવું ના આવે, શ્રી કૃષ્ણએ આવે, બરોબર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું, બરોબર, કૃષ્ણએ, આ જો મિત્રો ખોટું લખાયું છે, તો સાચું વાક્ય કઈ રીતે આવે? શ્રી કૃષ્ણએ અણે આવે, બરોબર, સુદર્શન ચક્ર છોડ્યું। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, હૃદય પર આડ અસર કરતી દવાઓ પર પ્રતિબંધ મૂકવો, બરોબર, આ ખોટું વાક્ય છે, સાચું જુઓ મિત્રો, હૃદય પર આડ અસર કરતી દવાઓ પર પ્રતિબંધ મુકાયો, બરોબર, મૂકવો નહીં, મુકાયો। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ, તંત્રએ શૌચાલય બનાવ્યા નથી, બરોબર યાદ રાખજો, તંત્રએ શૌચાલય બનાવ્યા નથી, તો જો મિત્રો સાચું કઈ રીતે લખાય? તંત્રે આવે, બરોબર, તંત્ર એ ના આવે, તંત્રે શૌચાલય બનાવ્યા નથી। તો જો મિત્રો આ વાક્યોનો તમે 2 થી 3 વાર જોજો મિત્રો, કે જેથી કરીને તમને ખબર પડે કે આના અંદર કઈ રીતે શબ્દો વપરાયા છે, કઈ રીતે ખોટું આ વાક્ય થયું છે, આના ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ, ઉર્જાનો સદુપયોગ કરશો તો જ કુંડલી જાગૃત થશે, બરોબર યાદ રાખજો મિત્રો, ઉર્જાનો સદુપયોગ કરશો તો કુંડલી જાગૃત થશે, તો સાચું વાક્ય કઈ રીતે બને મિત્રો? ઉર્જાનો સદુપયોગ કરશો તો કુંડલીની જાગૃત થશે, બરોબર, કુંડલીની જાગૃત થશે, આવું આવે મિત્રો। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ, રાજકોટમાં જોડિયા બાળકોના જન્મ થયા, બરોબર, રાજકોટમાં જોડિયા બાળકોના જન્મ થયા, તો સાચું વાક્ય કઈ રીતે લખાય? રાજકોટમાં જોડિયા બાળકોનો જન્મ થયો, બરોબર, આવી રીતે લખાય, રાજકોટમાં જોડિયા બાળકોનો જન્મ થયો। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ, આ ઘી શુદ્ધ 100% છે, બરોબર, આ ઘી શુદ્ધ 100% છે, તો જો મિત્રો ખોટું છે, બોલવાથી તમને એવું લાગે છે, તો સાચું કઈ રીતે લખાય? આ ઘી 100% શુદ્ધ છે, આ ઘી 100% શુદ્ધ છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ, એક ગાય રંગે દોડી 4 ખાય છે, બરોબર યાદ રાખજો, એક ગાય રંગે દોડી 4 ખાય છે, તો વાક્ય સાચું કઈ રીતે લખાય? રંગે દોડી એક ગાય 4 ખાય છે, આવી રીતે લખાય। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, મંદિરમાં પ્રવેશતા પહેલા પગરખાની સાથે અભરખા પણ બહાર મૂકતા જાઓ, બરોબર, જો મિત્રો આ વાક્ય આપ્યું છે, મંદિરમાં પ્રવેશતા પહેલા પગરખાની સાથે અભરખા પણ બહાર મૂકતા જાઓ, તો ખોટું વાક્ય છે, સાચું કઈ રીતે લખાય? જો મિત્રો આપ્યું છે બાજુમાં, મંદિરમાં પ્રવેશતા પહેલા પગરખાની સાથે અભરખા પણ બહાર મૂકતા જાઓ, બરોબર, આવી રીતે સાચું વાક્ય બને। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ, ગાયત્રી ઉપાસનાથી બુદ્ધિની
શુદ્ધિ થાય છે, બરોબર. જો ગાયત્રીની ઉપાસનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે, તો વાક્ય સાચું આ રીતે બને છે, ગાયત્રી ઉપાસનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે, બરોબર. વાક્ય તમને વાંચવામાં તો સીધું લાગશે, પણ જો મિત્રો આ બુદ્ધિ અને શુદ્ધિ એના અંદર જો ફરક છે, બરોબર. બુદ્ધિ આ રીતે લખાય, શુદ્ધિ આ રીતે લખાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. ટ્રેનમાં સુઈ જતા લેપટોપની ચોરી થઈ. યાદ રાખી લેજો મિત્રો, ટ્રેનમાં સુઈ જતા લેપટોપની ચોરી થઈ. તો ટ્રેનમાં સુઈ જતા, બરોબર, પછી અલ્પ વિરામ આવે, લેપટોપની ચોરી થઈ. તો જો મિત્રો અલ્પ વિરામ પૂર્ણ વિરામ એ દ્રષ્ટિએ પણ વાક્ય ખોટું હોઈ શકે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. ભાડામાં અંતર સરખું છતાં અંતરથી કચવાટ, બરોબર. ભાડામાં અંતર સરખું છતાં અંતરથી કચવાટ. તો જો મિત્રો આનું સાચું એવું બને છે, અંતર સરખું છતાં ભાડામાં અંતરથી કચવાટ, બરોબર. અંતર સરખું છતાં ભાડામાં અંતરથી કચવાટ. તો જો મિત્રો આ સાચું આવી રીતે લખાય. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. પારિવારિક ઝઘડામાં વૃદ્ધ દંપતીની છત છીનવાઈ, બરોબર. પારિવારિક ઝઘડામાં વૃદ્ધ દંપતીની છત છીનવાઈ. તો આનો સાચો જવાબ આવે છે, પારિવારિક ઝઘડામાં વૃદ્ધ દંપતીની છત છીનવાઈ. આવી રીતે મિત્રો લખવાનું આવે છે, બરોબર. વૃદ્ધ લખવાના અંદર જો મિત્રો ભૂલ છે. જો મિત્રો વૃદ્ધ લખવાના અંદર પહેલું વાક્ય જે છે ને એના અંદર વૃદ્ધ આ રીતે ન લખાય. જો બીજું સાચું આપીને એના અંદર જો વૃદ્ધ આ રીતે લખાય, એ ભૂલ છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. જ્યાં તેમણે સમાધિ લીધી ત્યાં જ ભવ્ય દેરી થઈ છે. તો ચાલો મિત્રો હવે આપણે સાચું વાક્ય સમજીએ. જ્યાં તેમણે સમાધિ લીધી હતી, પછી અલ્પ વિરામ આવે, ત્યાં જ ભવ્ય દેરી થઈ છે, બરોબર. આવી રીતે વાક્ય સાચું બને. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધાતુ ગરમી અને ઠંડી સંકોચાઈને ફૂલે, બરોબર. જો ધાતુ ગરમી અને ઠંડી સંકોચાઈને ફૂલે. તો જો મિત્રો વાક્ય ખોટું છે, સાચું આ રીતે લખાય, ધાતુ ગરમીથી ફૂલે અને ઠંડીથી સંકોચાય. આવી રીતે મિત્રો સાચું વાક્ય બને. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. આવી અગમચેતી અને આવું કાર્ય કરો, બરોબર. આ વાક્ય આપ્યું છે, આવી અગમચેતી અને આવું કાર્ય કરો છો. તો સાચું જો મિત્રો આવી રીતે લખાય છે, આવી અગમચેતી રાખો અને આવું કાર્ય કરો, બરોબર. આ સાચું વાક્ય આવી રીતે બને. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. તરુણ 11મા માળેથી પટકાતા મોત, બરોબર. યાદ રાખજો, તરુણ 11મા માળેથી પટકાતા મોત. તો તરુણ 11મા માળેથી પટકાતા મોત, બરોબર. 11મા માળેથી પટકાતા મોત થાય. તો આના અંદર કઈ રીતે ભૂલ છે જો મિત્રો, પટકાતા તા ઉપર મિત્રો બિંદી આપેલી છે ને પેલાના અંદર મિત્રો બિંદી નથી આપી, એટલા માટે ખોટું વાક્ય બને. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. મહિલાએ કપડાં સુકવવાની કોશિશ કરી, બરોબર. તો સાચું વાક્ય જો, મહિલાએ કપડાં સુકવવાની કોશિશ કરી. તો આ વાક્યના અંદર ભૂલ મિત્રો કઈ છે, કપડાં ડા ઉપર જો બિંદી છે અને પેલા વાક્યના અંદર બિંદી નથી, એટલા માટે ખોટું. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. બહુ ખવાઈ જતા તેને પેટમાં દુખ્યું, બરોબર. બહુ ખવાઈ જતા તેને પેટમાં દુખ્યું. તો સાચું વાક્ય બના, બહુ ખવાઈ જતા તેને પેટમાં દુખ્યું, બરોબર. બિંદી ઉપર આવે છે અને પેલાના અંદર આપી નથી, એટલા માટે ખોટું બને, બરોબર. જતા ઉપર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. મેઘાવી બાળક ઝડપથી ભણતર ગ્રહણ કરી લે છે, બરોબર. મેઘાવી બાળક ઝડપથી ભણતર ગ્રહણ કરી લે છે. તો સાચું વાક્ય એ બને છે મિત્રો, મેઘાવી બાળક ઝડપથી ભણતર ગ્રહણ કરી લે છે, બરોબર. ગ્રહણ નહીં, ગ્રહણ કરી લે છે, એવું વાક્ય બને. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. રામના નામે પથ્થરો તર્યા, બરોબર. રામના નામે પથ્થરો તર્યા. તો સાચું વાક્ય બને, રામના નામે પથ્થરો તર્યા આવે, બરોબર. પથ્થરો તર્યા આવી રીતે આવે છે અને રામના નામે યાદ રાખી લેજો મિત્રો, પથ્થરો લખવાના અંદર ભૂલ છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. શરત ચૂક થઈ એટલે હું આપને ત્યાં ફરીથી આવ્યો, બરોબર. શરત ચૂક થઈ એટલે હું આપને ત્યાં ફરીથી આવ્યો. તો જો મિત્રો સાચું વાક્ય આ રીતે બને, શરત ચૂક થઈ એટલે હું આપને ત્યાં ફરીથી આવ્યો, બરોબર. શરત લખવાના અંદર ભૂલ છે મિત્રો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. આખી વાર્તાનો સાર કહીશો, બરોબર. વાક્ય આપી છે, આખી વાર્તાનો સાર કહીશો. તો જો મિત્રો સાચું વાક્ય આ રીતે, આખી વાર્તાનો સાર કહીશો. સાર કઈ રીતે લખાય જોઈ લેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. આ ઓરડો બાંધવા માટે સરકારે રકમ આપી છે, બરોબર. તો જો આનું સાચું વાક્ય બને, આ ઓરડો બાંધવા માટે સરકારે રકમ આપી છે. જો બાંધવાના ઉપર બિંદી નથી, એટલા માટે ખોટું બને છે આગળનું, અને પાછળનું સાચું બને છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગામને પાદર સળગતી ચિંતા જોઈ સૌને ચિંતા થઈ. તો જો મિત્રો લખવાના અંદર અને વાંચવાના અંદર તમને ખબર પડી જશે કે ખોટું છે. ચિંતા અને ચિંતામાં ફરક છે. તો ગામને પાદરે સળગતી ચિંતા જોઈ, બરોબર. ચિંતા આવે મિત્રો. ગામને પાદરે સળગતી ચિંતા જોઈ સૌને ચિંતા થઈ, બરોબર. ચિંતા અને ચિંતા બંનેના અંદર ફરક છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. તે માણસ હોશિયાર છે, બરોબર. તે માણસ હોશિયાર છે અને વૈદિક શાસ્ત્રનો નિષ્ણાંત છે. તેનું સાચું વાક્ય એ બને મિત્રો કે તે માણસ હોશિયાર છે અને
અને વૈદિક શાસ્ત્રનો નિષ્ણાંત છે. તો જો મિત્રો હોશિયાર લખવાના અંદર ભૂલ છે, બરોબર. તે આગળ હોશિયાર લખી એના ઉપર બિંદી આપી છે, પણ બિંદી ન આવે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. માણસ કદી આતંકવાદ ફેલાવી શકે ખરો? બરોબર. માણસ કદી આતંકવાદ ફેલાવી શકે ખરો? તો સાચું વાક્ય બને માણસ કદી આતંકવાદ ફેલાવી શકે ખરો? બરોબર. તો જો મિત્રો શાના અંદર ભૂલ છે તમે જોઈ શકો છો, બરોબર. આતંકવાદ લખવાના અંદર જો મિત્રો ભૂલ છે, બરોબર. શાના ઉપર બિંદી આવે છે એ ભૂલ થઈ છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. યુદ્ધમાં યોદ્ધાએ સહસ્ત્ર માણસોનો સહાર કર્યો, બરોબર. યુદ્ધમાં યોદ્ધાએ સહસ્ત્ર માણસોનો સહાર કર્યો. તો યુદ્ધમાં યોદ્ધાએ સહસ્ત્ર માણસોનો સહાર કર્યો, બરોબર. તો સહાર ઉપર મિત્રો બિંદી આવે છે એ કરી નથી, એટલા માટે ખોટું. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. બધા વિદ્યાલયના, યાદ રાખજો, બધા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્થિત થયા, બરોબર. જો બધા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્થિત થયા. તો સાચું વાક્ય વિદ્યાલયના બધા વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્થિત થયા, બરોબર. ઉપસ્થિત થયા. તો સાચું વાક્ય આ રીતે બને. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. મેં મગફળી અને ગોળ ખાધા, બરોબર. યાદ રાખજો, મેં મગફળી અને ગોળ ખાધા. તો સાચું વાક્ય મેં મગફળી અને ગોળ ખાધા. ધા ઉપર છે ને બિંદી આવે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. આટલી મારી સત્ય હકીકત છે, બરોબર. આટલી મારી સત્ય હકીકત છે. તો મારી આટલી હકીકત છે, બરોબર. જોઈ લો, સત્ય ના આવે, હકીકતના અંદર સત્ય આવી જાય છે, બરોબર. તો મારી આટલી હકીકત છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. દરેક વ્યક્તિને તેની યથાશક્તિ પ્રમાણે કામ સોંપો, બરોબર. યાદ રાખજો, દરેક વ્યક્તિને તેની યથાશક્તિ પ્રમાણે કામ સોંપો. તો સાચું વાક્ય દરેક વ્યક્તિને યથાશક્તિ કામ સોંપો. હવે જો મિત્રો 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. સુધીરભાઈ સહકુટુંબ સાથે ફરવા ગયા, બરોબર. સુધીરભાઈ સહકુટુંબ સાથે ફરવા ગયા. તો સુધીરભાઈ સહકુટુંબ ફરવા ગયા, બરોબર. સહકુટુંબ આવી જાય એટલે મિત્રો સાથે લખવાની કોઈ જરૂર નથી, એના અંદર આવી જાય, બરોબર. આવી ભૂલો થશે મિત્રો. અને આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આ જો લેખન સુધી અને ભાષા સુધી બે ગુણના અંદર તમારી ટાટ મેન્સના અંદર પૂછાશે, બરોબર. ટાટ એસ અને એચએસના અંદર. તો વિડીયો ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા આવો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. મારી આ દરખાસ્ત સ્વીકારી મને આભારી થશો, બરોબર. મારી આ દરખાસ્ત સ્વીકારી મને આભારી થશો. તો સાચું વાક્ય આ રીતે બને કે મારી આ દરખાસ્ત સ્વીકારી મને આભારી કરશો, બરોબર. મને આભારી કરશો એવું થાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. વગર જણાવે શાળામાંથી ગેરહાજર રહેવું નહીં. વગર જણાવે શાળામાંથી ગેરહાજર રહેવું નહીં. તો સાચું વાક્ય જણાવ્યા વગર શાળામાંથી ગેરહાજર રહેવું નહીં, બરોબર. જણાવ્યા વગર શાળામાંથી ગેરહાજર રહેવું નહીં. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. બધા સૈનિકો સેનાપતિને માન આપવું જોઈએ, બરોબર. બધા સૈનિકો સેનાપતિને માન આપવું જોઈએ. તો બધા સૈનિકોએ સેનાપતિને માન આપવું જોઈએ એવું સાચું વાક્ય બને. તો જો મિત્રો આ જે બધા ક્વેશ્ચન છે ને એ તમે ધ્યાનથી જોજો મિત્રો, કઈ જગ્યા પર ભૂલ થઈ છે લખવાના અંદર, બરોબર. ત્યારે તમને ખબર પડશે કે આ વાક્ય જે ભાષા સુધી અને લેખન સુધીના અંદર કઈ રીતે કરાય, બરોબર. અને આ જે છે ને બધા બેઠા પૂછાશે તમારી પરીક્ષાના અંદર, જે ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લીધેલા છે. આના અગાઉ મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના 5 વિડીયો બનાવેલા છે મિત્રો. આખું પ્લેલિસ્ટ પણ છે મિત્રો. ત્યાંથી એ બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. જે તમારી ગુજરાતી વ્યાકરણ 20 ગુણનું જે મેન્સના અંદર પૂછાશે ને મિત્રો, 20માંથી 20 લાવવાના, બરોબર. સારા એવા ગુણ મેળવવા હોય તો 20ના અંદરથી 20 લાવવાના રહેશે મિત્રો. એટલે આપણા 5 અને 6 નંબરનો વિડીયો જો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેમણે અહીં કોને બોલાવ્યા છે? તેમણે અહીં કોને બોલાવ્યા છે? તો સાચું વાક્ય બને કોણે તેમને અહીં બોલાવ્યા છે. કોણે તેમને અહીં બોલાવ્યા છે, બરોબર. આવું સાચું વાક્ય બને. હવે 39મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે અમારે એક હિસાબનીશ જોઈએ છે, બરોબર. તો સાચું વાક્ય કઈ રીતે લખાય? અમારે એક હિસાબનીશ જોઈએ છે, બરોબર. જો હિસાબનીશ લખવાના અંદર ભૂલ છે એ તમે જોઈ શકો છો મિત્રો, બરોબર. વાક્ય કઈ રીતે ખોટું છે ને કઈ રીતે સાચું બને, આ જ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે આ વિડીયોમાં. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. અમારા વંદન સ્વીકારજો. તો અમારા વંદન સ્વીકારજો, બરોબર. જે બિંદી નથી કરી મિત્રો અમારા ઉપર એ ભૂલ છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. શું મજા પડી, બરોબર. તો સાચું વાક્ય સી મજા પડી, બરોબર. સી મજા પડી એવી રીતે આવે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેને 3 ભાઈ અને 1 બહેન છે, બરોબર. તો વાક્ય કઈ રીતે ખોટું પડી છે તમે જુઓ. તેને 3 ભાઈ અને 1 બહેન છે, બરોબર. તો જે આંકડો નતો લખવાનો, શબ્દોના અંદર લખવાનું હતું 3 ભાઈ, બરોબર. એ ભૂલ છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. મારા માજી આવ્યા, બરોબર.
મારા માજી આવ્યા. તો જો મિત્રો સાચું વાક્ય મારા માં આવ્યા. આવે મારા માં આવ્યા. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યોતિ છે તેને ગૃહ શાંતિ કરવા માટે કહ્યું. બરોબર, જ્યોતિ છે તેને ગૃહ શાંતિ કરવા માટે કહ્યું. તો જો મિત્રો સાચું વાક્ય જ્યોતિ છે તેને ગૃહ શાંતિ કરવા માટે કહ્યું. તો જ્યોતિ છે એ લખવાના અંદર ભૂલ છે. બરોબર, સે કયો આવે છે તમે જોઈ લેજો. બરોબર, સાચો જે છે ને આ જ છે મિત્રો. જ્યોતિ છે તેને ગૃહ શાંતિ કરવા માટે કહ્યું. બીજા નંબરનું વાક્ય. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. પૂંજે જનો સૌ ઉગતા રવિને. બરોબર, જો વાંચવાના અંદર જ ભૂલ લાગે છે મિત્રો. પૂંજે જનો સૌ ઉગતા રવિને. તો સાચું વાક્ય બને સૌ જનો ઉગતા રવિને પૂજે. બરોબર, પૂંજે ના આવે, પૂજે આવે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. મંડપમાં પાણી વેચતા સ્વયંસેવકો ભેગા થશે. બરોબર, મંડપમાં પાણી વેચતા સ્વયંસેવકો ભેગા થશે. તો સાચું વાક્ય જો પાણી વેચતા સ્વયંસેવકો મંડપમાં ભેગા થશે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેણે પેન પેન્સિલ અને પુસ્તક ખરીદ્યા. બરોબર, તો સાચું વાક્ય તેણે પેન પેન્સિલ અને પુસ્તક ખરીદા. જો ધા ઉપર મીંડું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. શેઠ અને શેઠાણી બધા મજામાં છે. બરોબર, શેઠ અને શેઠાણી બધા મજામાં છે. તો સાચું વાક્ય શેઠ અને શેઠાણી બધા મજામાં છે મિત્રો. તો જો બધા ધા ઉપર જે છે ને બિંદી આવે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેમણે સમયસર કામ પૂરું કર્યું. બરોબર, તેમણે સમયસર કામ પૂરું કર્યું હતું. બરોબર, તેમણે સમયસર કામ પૂરું કર્યું હતું. તો સાચું વાક્ય બને તેમણે સમયસર કામ પૂરું કર્યું હતું. બરોબર, કામ પૂરું કર્યું હતું. તો જો મિત્રો તેમણે નહીં આવે, તેમણે આવે. આવી રીતે લખવાના અંદર ભૂલ થઈ શકે. હવે તમને ખબર છે મિત્રો આજનો જે ટોપિક હતો ને મિત્રો લેખન સુધી અને ભાષા સુધી, જેના આપણે 50 ક્વેશ્ચન સમજવાના હતા. તો 50મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ મિત્રો. અમને દાદીમાં ખૂબ વહાલા હતા. બરોબર, અમને દાદીમાં ખૂબ વહાલા હતા. અમને દાદીમાં ખૂબ વહાલા હતા. સાચું આવી રીતે આવે. બરોબર, વહાલા અને હતા એના ઉપર મિત્રો બિંદી આવે લા અને તા ઉપર. બરોબર, આવી રીતે ખોટું બને છે. તો જો મિત્રો આ 50 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે બીજા નંબરનો ટોપિક આપણે સમજીએ મિત્રો. સંધિ છોડો અને સંધિ જોડો. આજે મિત્રો આના આપણે 50 ક્વેશ્ચન સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાવાનું છે. પહેલું છે મિત્રો ચિરંજીવી. બરોબર, તો ચિરમ પ્લસ જીવી મિત્રો. આ સંધિ મિત્રો આની છોડી છે. બરોબર, ચિરમ પ્લસ જીવી આ રીતે જોઈ લો મિત્રો. મ જે છે ને ખોડો છે. બરોબર, આવી બધી વસ્તુઓનું ધ્યાનના અંદર રાખજો મિત્રો. કયો અક્ષર ખોડો છે આ બધું મહત્વનું છે. આના માર્કિંગ તમારે મળશે મિત્રો. નેગેટિવ પણ થઈ શકે છે જો તમે આ વસ્તુનું ધ્યાન ના રાખો તો. હવે બીજા નંબરના અંદર જો મિત્રો પરીક્ષા. તો પરીક્ષણની સંધિ છોડવાની મિત્રો. પરી પ્લસ ઈક્ષણ બરાબર પરીક્ષણ થાય. હવે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો હિમાદ્રી. તો એની સંધિ છોડો મિત્રો. હિમ પ્લસ આદ્રી યાદ રાખજો મિત્રો. હિમ પ્લસ અદ્રી. હવે ચોથા નંબરના અંદર આપી છે મિત્રો ભૂપેશ. બરોબર, તો ભૂપ. તો ભૂપેશના અંદર જો મિત્રો રસવા વાળું દીર્ઘા વાળું આ બધું યાદ રાખવાનું. બરોબર, અને પ્લસ ઈસ. બરોબર, ભૂપ પ્લસ ઈસ બરાબર શું થાય છે મિત્રો ભૂપેશ થાય છે. હવે 5મા નંબરના અંદર આપી છે મિત્રો ગિરીશ. બરોબર, તો ગિરી પ્લસ ઈસ બરાબર ગિરીશ થાય. બરોબર, ગિરી પ્લસ ઈસ બરાબર ગિરીશ થાય છે. તો જો મિત્રો ગિરી લખવાના અંદર કેવો મિત્રો ફેરફાર થઈ ગયો સંધિ છોડતી વખતે. આ બધું ધ્યાનના અંદર રાખજો. અને આ બેઠી મિત્રો તમારી ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લીધેલી છે. બરોબર, એટલે તમને 100% કામ આવશે 2 ગુણના અંદર ટાટ મેન્સની એક્ઝામના અંદર. હવે 6ઠ્ઠા નંબરની આપણે સંધિ સમજીએ મિત્રો. અંતઃગર્ભ એની સંધિ છોડવાની. તો અંતઃ પ્લસ ગર્ભ થાય. બરોબર, અંતઃ પ્લસ ગર્ભ. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચારણીય. બરોબર, વિચારણીય એની સંધિ છોડો. તો વિચાર એના અંદર ર ખોડો પ્લસ અનીય. બરોબર, અનીય. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ. નિરાડંબર. બરોબર, નિરાડંબર. તો જો મિત્રો એની સંધિ કઈ રીતે છોડવી પડે છે. નિસ યાદ રાખજો. નિસ એના અંદર સ ખોડો પ્લસ આડંબર યાદ રાખી લેજો. નિસ પ્લસ આડંબર. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ. નિરૂપમા યાદ રાખજો મિત્રો. નિરૂપમા. નિરૂપમાની મિત્રો સંધિ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. બરોબર, નિહ યાદ રાખજો. નિહ પ્લસ ઉપમા થાય એને નિરૂપમા કહેવાય. બરોબર, નિહ પ્લસ ઉપમા. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. નિષ્ફળ. નિષ્ફળની સંધિ છોડવાની મિત્રો. નિહ. નિહ પ્લસ ફળ બરાબર નિષ્ફળ થાય. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ. પ્ર પ્લસ ઔદ્યોગિક. બરોબર, સંધિ જોડવાની છે મિત્રો. હવે તો પ્ર પ્લસ ઔદ્યોગિક બરાબર પ્રૌદ્યોગિક થાય. આ પરીક્ષાના અંદર પૂછાય એવી. બરોબર, પ્રૌદ્યોગિકની સંધિ જોડો અથવા છોડો બંનેના અંદર પૂછાય મિત્રો. બંને તમને આવડવી જોઈએ. બરોબર, બંનેનું કન્ટેન્ટ આના અંદર આપી દીધું.
હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ ભેદ પ્લસ અભેદ બરોબર ભેદ પ્લસ અભેદ બરાબર ભેદાભેદ થાય આવું મિત્રો પૂછાઈ શકે હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ પ્રતિ પ્લસ અંગ બરાબર શું થાય પ્રતિ પ્લસ અંગ બરાબર પ્રત્યંગ થાય શું થાય પ્રત્યંગ હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ સરસ બરોબર એના અંદર સખોડો સરસ પ્લસ વર બરાબર સરોવર થાય આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે મિત્રો સરોવરની સંધિ છોડો યા જોડો સરસ પ્લસ વર થાય એના અંદર 6 ખોડો આવે હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ ઉત પ્લસ પથ બરોબર એના અંદર ઉતના અંદર મિત્રો ત ખોડો છે પછી પથ તો ઉત્પથ થાય શું થાય ઉત્પથ હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ નિહ પ્લસ ઉદ્મી બરોબર નિહ પ્લસ ઉદ્મી બરાબર નિરુધમી થાય નિરુધમી હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ દુહ પ્લસ યોદ્ધાન બરોબર દુહ પ્લસ યોદ્ધાન બરાબર દુર્યોધન થાય તો જો મિત્રો દુર્યોધનની પૂછાય એવી છે બરોબર દુહ પ્લસ યોદ્ધાન બરાબર દુર્યોધન હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ મનઃ યાદ રાખજો મિત્રો મનઃ પ્લસ વિગ્રહ તો મનોહ વિગ્રહ થાય બરોબર મનોહ વિગ્રહ હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ લંકા પ્લસ અધીશ બરોબર લંકા પ્લસ અધીશ બરાબર લંકાધીશ થાય હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ નિસ એના અંદર સ ખોડો પ્લસ વંશ બરાબર નિર્વસ થાય આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે મિત્રો નિર્વસ હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ મનોવેદના એની સંધિ છોડવાની બરોબર મનોવેદના બરાબર મનસ પ્લસ વેદના થાય મનસ પ્લસ વેદના બરોબર તો મનસના અંદર 6 ખોડો આવે બરોબર હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ મહોદધિ બરોબર 22મા નંબરનો પ્રશ્ન સમજીએ મહોદધિ બરાબર મહા પ્લસ ઉદધિ બરોબર મહા પ્લસ ઉદધિ બરાબર મહોદધિ થાય હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ દુર્ગંધ તો દુર્ગંધની મિત્રો આપણે સંધિ છોડવાની દુહ પ્લસ ગંધ યાદ રાખી લેજો મિત્રો દુહ પ્લસ ગંધ બરાબર દુર્ગંધ થાય હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ અનુસંગ યાદ રાખજો મિત્રો અનુસંગ બરાબર એની સંધિ છોડવાની અનુ પ્લસ સંગ બરાબર અનુસંગ થાય હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ ઇત્યાદિ આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે તો ઇત્યાદિની મિત્રો સંધિ કઈ રીતે છૂટે બરોબર ઇતિ પ્લસ આદિ બરાબર ઇત્યાદિ થાય બરોબર ઇતિ પ્લસ આદિ હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ નિરાધાર નિરાધારની સંધિ છોડવાની તો નિસ પ્લસ આધાર બરોબર નિસના અંદર 6 ખોડો છે પછી આધાર હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ રત્નાકાર રત્નાકારની સંધિ મિત્રો ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાય ગઈ બરોબર સંધિ છોડો તો રત્ન પ્લસ આકાર બરાબર રત્નાકાર રત્ન પ્લસ આકાર હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ સદગુરુ બરોબર સદગુરુની મિત્રો સંધિ છોડવાની તો સત એના અંદર ત ખોડો પ્લસ ગુણ સત પ્લસ ગુણ બરોબર એટલે સદગુણ થાય હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ પર્વતારોહક બરોબર પર્વતારોહકની સંધિ છોડવાની તો પર્વત પ્લસ આરોહક આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે મિત્રો પર્વત પ્લસ આરોહક બરાબર પર્વતારોહક કહેવાય હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ ગણેશ ગણેશની મિત્રો સંધિ છોડો તો ગણ પ્લસ ઈસ બરાબર ગણેશ થાય બરોબર ગણ પ્લસ ઈસ બરાબર ગણેશ 31મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પરીક્ષાના અંદર પૂછાય છે સસ બરોબર સસ એના અંદર સ ખોડો પ્લસ રીપુ તો સડ રીપુ કહેવાય મિત્રો સડ રીપુ આ પરીક્ષાના અંદર પૂછાશે સડ રીપુની સંધિ છોડો યા જોડો તો સસ પ્લસ રીપુ એના અંદર સસના અંદર મિત્રો સ જે છે ને મિત્રો ષટકોણનો સ એ એના અંદર ખોડો છે બંને ષટકોણના સ આવે હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ યથા પ્લસ ઈષ્ટ બરાબર યથેષ્ટ બરોબર યાદ રાખી લેજો પૂછાય એવી છે હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ શુલપાણી પ્લસ ઈશ્વર શુલપાણી પ્લસ ઈશ્વર બરાબર શું થાય છે મિત્રો શુલપાણીશ્વર થાય શુલપાણીશ્વર હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ ઉદ પ્લસ શ્વાસ બરોબર ઉદ પ્લસ શ્વાસ એના અંદર ઉદ દ જે છે મિત્રો ખોડો છે પ્લસ ઈ પ્લસ કરીને શ્વાસ તો ઉચ્છ્વાસ થાય શું થાય મિત્રો ઉચ્છ્વાસ હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ ધનુહ પ્લસ વિદ્યા બરોબર ધનુહ પ્લસ વિદ્યા તો ધનુર્વિદ્યા થાય શું થાય ધનુર્વિદ્યા હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ ઉહ પ્લસ અપ પ્લસ ઉહ બરોબર તો ઉહાપોહ થાય બરોબર ઉહાપોહ થાય હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ હિત પ્લસ એસી હિતેશી બરોબર હિત પ્લસ એસી બરાબર હિતેશી હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ અનુ પ્લસ અર્થ બરાબર અનવર્થ થાય શું થાય અનવર્થ હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ શ્રત પ્લસ દા બરોબર શ્રત પ્લસ દા બરોબર જોઈ લો મિત્રો શ્રતના અંદર ત જે છે ને મિત્રો ખોડો છે પ્લસ દા એટલે શ્રદ્ધા થાય જો આવી જોડણી આવી સંધિઓ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા આપણી પીડીએફ ખરીદી લેજો મિત્રો હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ
વિધ પ્લસ ન, બરોબર, એના અંદર દ જે છે ખોડો હશે મિત્રો, તો વિધ પ્લસ ન બરાબર ભિન્ન. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ, હવન, તો હો પ્લસ અન બરાબર હવન થાય મિત્રો. આવા મિત્રો જે શબ્દો છે ને સંધિના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. હવન, તો હો પ્લસ અન બરાબર હવન. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ, ઉચ્ચાલન. ઉચ્ચાલનની મિત્રો સંધિ છોડવાની છે, ઉદ પ્લસ ચાલન, બરોબર. ઉદના અંદર મિત્રો દ જે છે ને એ ખોડો છે, બરોબર. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ, સન્મિત. સન્મિત મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે, બરોબર. સન્મિત, તો સન્મિતની સંધિ છોડવાની, તો સત પ્લસ મતી, બરોબર. તો સત ત જે છે ને ખોડો પ્લસ મતી. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ, તલ્લીન. તલ્લીનના અંદર જો મિત્રો ત પ્લસ લીન બરાબર તલ્લીન. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ, તેજોવધ. યાદ રાખજો, તેજોવધ, એની મિત્રો સંધિ છોડવાની, તો તેજસ એના અંદર છ ખોડો પ્લસ વધ, બરોબર. તેજસ વધ, તેજસ પ્લસ વધ. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અવનીશ. અવનીશ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવી છે, અવનીશ, તેની સંધિ છોડવાની, અવની, બરોબર. અવની પ્લસ સ, બરોબર. અવની પ્લસ. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ, ન્યૂનતા. ન્યૂનતા મિત્રો પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાઈ ગઈ, બરોબર. તો ન્યૂ પ્લસ અનતા, બરોબર, એટલે ન્યૂનતા. ન્યૂ પ્લસ અનતા બરાબર ન્યૂનતા. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ, વાગીશ. યાદ રાખજો મિત્રો, વાગીશ, તેની સંધિ થાય છે મિત્રો વાક પ્લસ ઈસ. એના અંદર વાકના અંદર ક ખોડો પછી ઈસ થાય, બરોબર. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ, મધ્યાહન, બરોબર. મધ્યાહન એનો મિત્રો સંધિ છોડવાની છે, તો મધ્ય, યાદ રાખજો મિત્રો, મધ્ય પ્લસ અહન, એટલે હ ખોડો છે મિત્રો, બરોબર. અહન ભેગું છે મિત્રો. હવે 50માં નંબરની સંધિ મિત્રો આપણે સમજીએ. તમને ખબર છે કે સંધિ છોડો અને સંધિ જોડો એના આપણે 50 ક્વેશ્ચન સમજવાના હતા, જે ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદર લીધેલા છે મિત્રો. તો 50માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, પર્યાવરણ. તો પરી પ્લસ આવરણ બરાબર પર્યાવરણ થાય છે. તો જો મિત્રો આપણે 2 ટોપિક આપણે પૂરા કર્યા, પેલું લેખન સુધી અને વાક્ય સુધી, જેના 50 પ્રશ્નો આપણે સમજ્યા. બીજા નંબરના અંદર સંધિ છોડો અને સંધિ જોડો એના 50 ક્વેશ્ચન સમજ્યા, બરોબર. તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો કે આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, બરોબર. જેના અંદર 24-25 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારી ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું પેપર પૂછાય છે ને એના અંદર 100% કામ આવશે. તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો આખું પ્લેલિસ્ટ ચેનલ પર પણ જોવા મળશે, અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ આખું પ્લેલિસ્ટ આપી છે, ત્યાંથી એ બધા તમે વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. આ પ્લેલિસ્ટના અંદર મિત્રો ખૂબ મહત્વના વિડીયો છે મિત્રો, બરોબર, જે તમારી ગુજરાતી વર્ણનાત્મકના અંદર 100% કામ આવવાના છે. હવે આપણે ગુજરાતી વ્યાકરણના અંદર 3જા નંબરનો ટોપિકના અંદર આપણે 50 ક્વેશ્ચન સમજવાના છે મિત્રો. ટોપિક આ છે મિત્રો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, બરોબર, જે 2 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો જો મિત્રો શરૂ કરી દઈએ મિત્રો આપણે પહેલા નંબરનો ક્વેશ્ચન. લાખાપાદર નામનું ગામડું છે, તો આ જે છે મિત્રો સાદું વાક્ય કહેવાય. બીજા નંબરનું, મને મારા ગાંડીવનું અભિમાન હતું, તો આ જે છે મિત્રો એ સાદું વાક્ય કહેવાય. ત્રીજા નંબરના અંદર, કુંડમાં નાની માછલીઓ ગત ગતે છે, બરોબર. કુંડમાં નાની માછલીઓ ગત ગતે છે, તો મિત્રો આ સાદું વાક્ય કહેવાય. તો જો મિત્રો આ વાક્યને ઓળખવાનું છે મિત્રો, બરોબર. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન સમજીએ. રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો, બરોબર. રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો, સંયુક્ત વાક્ય મિત્રો. આ વાક્ય સંયુક્ત વાક્ય કઈ રીતે કહેવાય, બરોબર. તો આ વાક્યના અંદર જો મિત્રો 2 વાક્ય છે, રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો, બરોબર. એટલેથી આ વાક્ય જોડાય છે 2, એટલે મિત્રો આને સંયુક્ત વાક્ય કહેવાય, બરોબર. તો જો મિત્રો આજના વિડીયોના અંદર હું એક જ પ્રશ્નના અંદર હું સમજૂતી આપે, બરોબર. બધી સમજૂતી નહીં આપું, વિડીયો લાંબુ થઈ જશે. એટલે મિત્રો તમે આ વાક્યો જે છે આપ્યા છે મિત્રો તમે જોજો, કારણ કે પરીક્ષાના અંદર આ બેઠા પૂછા છે, તમારી જીસીઆરટીના છે એટલા માટે. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમે મોટા કે એ મોટા, બરોબર. જો તમે મોટા કે એ મોટા, તો સંયુક્ત વાક્ય છે, કે વડે આ વાક્ય જોડાયેલું છે એટલા માટે. હવે 6ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. આંબા સોને મઢાય છે, બરોબર. આંબા સોને મઢાય છે, એ સોના પછી સુગંધ હોય છે, બરોબર. યાદ રાખજો મિત્રો, આંબા સોને મઢાય છે, એ સોનામાં પાછી સુગંધ હોય છે, તો સંયુક્ત વાક્ય છે મિત્રો, ને અને એથી મિત્રો આ વાક્ય જોડાયેલું છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો ખાડો ખોદે તે પડે, બરોબર. જે ખાડો ખોદે તે પડે, તો સંકુલ મિશ્ર વાક્ય કહેવાય મિત્રો. ખાડો ખોદશે ને એ પડશે મિત્રો, બરોબર, એટલે વાક્ય મિશ્ર બન્યું. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો, બરોબર, તો સંકુલ મિશ્ર વાક્ય કહેવાય. જો પરીક્ષામાં મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ. હું નવરાતી હતી ત્યારે મને શરીર જરા ગરમ લાગ્યું, બરોબર. જો હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ગરમ લાગ્યું, બરોબર, તો સંકુલ મિશ્ર વાક્ય છે મિત્રો આ.
હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. હું પ્રવાસમાં જવાનો છું. બરોબર, તો વિધાન અથવા વિધિ વાક્ય તરીકે પણ આને ઓળખવામાં આવે છે. બરોબર, વિધાન વાક્ય અથવા વિધિ વાક્ય તરીકે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ. કસરતમાં જવાથી મને નુકસાન થયું. બરોબર, કસરતમાં જવાથી મને નુકસાન થયું તો વિધાન વાક્ય છે મિત્રો. અને વિધાન વાક્યનું બીજું નામ જ છે મિત્રો વિધિ વાક્ય. યાદ રાખજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. જૂઠું બોલવાથી શું ફાયદો? તો વિધાન વાક્ય છે મિત્રો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી તો નિષેધ વાક્ય છે. બરોબર, અને નિષેધ વાક્યનું મિત્રો બીજું નામ છે નકારવાચક વાક્ય કહેવાય. બરોબર, યાદ રાખજો, પરીક્ષાના દ્વારા આવું પણ પૂછાઈ શકે મિત્રો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. એ હવે વહેલો નહીં આવે તો નિષેધ વાક્ય. તો જો મિત્રો, નિષેધ વાક્ય કઈ રીતે ઓળખાય? તો એના અંદર નહીં, નકાર હશે મિત્રો. બરોબર, એ વાક્ય આખું નકાર હશે તો એને મિત્રો નિષેધ વાક્ય કહેવાય. આ એની ઓળખ છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. શંકરલાલની વાત સાચી ન હતી તો નિષેધ વાક્ય. બરોબર, તો જુઓ મિત્રો, આ 13, 14 અને 15 ત્રણે જો નિષેધ વાક્ય છે. બરોબર, નકાર આવે છે એટલા માટે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. પણ તું ગયો કેવી રીતે? તો મિત્રો આ છે ને પ્રશ્ન વાક્ય કહેવાય. બરોબર, પણ તું ગયો કેવી રીતે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખટુ દોશી શા માટે ઉદાસ રહેતા હતા? તો પ્રશ્ન વાક્ય આને કહેવાય છે મિત્રો, કારણ કે પાછળ પ્રશ્ન વાક્ય આપેલું હશે એટલા માટે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમે અમારી શાળામાં આવવાના છો. બરોબર, જો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એટલે પ્રશ્ન વાક્ય કહેવાય. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. દેશનું આ કેવું દુર્ભાગ્ય. જો મિત્રો પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યને મિત્રો ઓળખવાની મિત્રો આ પ્રશ્નાર્થ જે વાક્ય હોય એને ઓળખવાની એકદમ સિમ્પલ રીત છે. બરોબર, એ ચિહ્ન આપેલું એટલે તમને ખબર પડી જાય. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. અરે વરસાદ પડી રહ્યો છે. બરોબર, ઉદ્ગાર ચિહ્ન આપ્યું એટલે ઉદ્ગાર વાક્ય. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. તે તો સાક્ષાત જાણે ચંડી. બરોબર, તે તો સાક્ષાત જાણે ચંડી પછી ઉદ્ગાર વાક્ય એટલે ઉદ્ગાર વાક્ય આને કહેવાય છે. બરોબર, ઉદ્ગાર ચિહ્ન આપ્યું એટલા માટે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. તું એવું વિચારમાં, આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બરોબર, આપણે આજ્ઞા કરે છે તો વિચારમાં આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. હે ભગવાન વરસાદ વરસાવો. બરોબર, આને શું કહેવાય મિત્રો? આજ્ઞા કરી કહેવાય એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો આપણે. બરોબર, બપોરે બારી બંધ કરજે. બરોબર, બપોરે બારી બંધ કરજે આજ્ઞા કરી મિત્રો એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. અમારો સ્વભાવ આકરો છે. નિર્દેશાર્થક વાક્ય કહેવાય. બરોબર, અમારો સ્વભાવ આકરો છે નિર્દેશાર્થક વાક્ય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. નરેન્દ્ર મોદી આજે ભાવનગરમાં છે તો નિર્દેશાર્થક વાક્ય કહેવાય. નિર્દેશ કરે છે મિત્રો, કોઈ વસ્તુને બતાવી છે કે આ વ્યક્તિ અહીંયા છે. બરોબર, મારો સ્વભાવ આકરો છે એ બતાવ્યું છે મિત્રો. 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઝાડ પરથી પાંદડું પડ્યું. બરોબર, ઝાડ પરથી પાંદડું પડ્યું એટલે નિર્દેશાર્થક વાક્ય કહેવાય. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. વૃક્ષો વાવજો વરસાદ પડશે જ. બરોબર, વિદ્યાર્થ વાક્ય આને કહેવાય. વૃક્ષો વાવજો જ અને વરસાદ પડશે જ વિદ્યાર્થ વાક્ય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. આપણે નદીના દર્શન કરવા જોઈએ. વિદ્યાર્થ વાક્ય. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. શાળામાં શિસ્તનું પાલન કરવાનું રહેશે તો વિદ્યાર્થ વાક્ય છે મિત્રો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. આટલું મારું માનશો તો 100 વર્ષ જીવજો તો સંભાવનાર્થક વાક્ય મિત્રો છે. બરોબર, જો સંભાવનાર્થક મિત્રો સંભાવના બતાવી છે. આટલું તમે મારું માનશો તો તમે 100 વર્ષ જીવશો, આ સંભાવના બતાવી એટલા માટે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. રવિવાર હોવાથી તેઓ મોડા જાગશે. સંભાવનાર્થક વાક્ય. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. કેટલાક મહેમાનો વહેલા આવી જશે તો સંભાવનાર્થક વાક્ય. તો સંભાવના બતાવી મિત્રો કે કેટલાક મહેમાનો વહેલા આવી જશે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. સરકારના મહિને પગાર વધારશે. બરોબર, સરકાર આ મહિને પગાર વધારશે તો કર્તરી વાક્ય છે. 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. અમે લેખન કરીએ છીએ તો કર્તરી વાક્ય, કારણ કે પોતાના દ્વારા કરવામાં આવે છે. કોઈના દ્વારા કરવામાં આવતી કોઈ વસ્તુ મિત્રો તેને કર્તરી વાક્ય કહેવાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. હરિયો રોજ નદીએ નાહવા જતો તો કર્તરી વાક્ય. કોણ છે મિત્રો? હરિયો જાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે? તો કર્મણી વાક્ય. બરોબર, દાંતને ખવડાવવા સાથે જોડી છે એટલા માટે, કોઈના જોડે આ ક્રિયા કરાવવામાં આવે છે એટલા માટે કર્મણી વાક્ય કહેવાય. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારાથી સવારે આવાશે. કર્મણી વાક્ય. 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારા પાસે સફાઈ કામ કરાવાય. કર્મણી વાક્ય. કોઈના વડે આપણે કામ કરાવીએ છીએ મિત્રો એટલા માટે આને કર્મણી વાક્ય કહેવાય. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. રમેશથી ગવાશે તો ભાવે વાક્ય કહેવાય મિત્રો.
ગવાશે રમેશ દ્વારા, બરોબર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારાથી વડીલો સામે ઊંચા અવાજ ન બોલાય, બરોબર. યાદ રાખજો, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. તો ભાવ્ય વાક્ય છે મિત્રો આ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારાથી કેમ લખાતું નથી? ભાવ્ય વાક્ય મિત્રો આ કહેવાય. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. બાપુજી પત્ર લખાવે છે, બરોબર, કોઈના દ્વારા લખાવે છે એટલે પ્રેરણા આપી, એટલે પ્રેરક વાક્ય. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારે વ્યાકરણ શીખડાવવું છે, બરોબર, તો પ્રેરક વાક્ય. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. ભીમ લાડુ ખવડાવે છે, તો પ્રેરક વાક્ય છે મિત્રો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. એ કન્ડિશન છે મિત્રો અને એનો જવાબ આપેલો છે, બરોબર. જો તમે પરીક્ષા આપી હોત તો તમે પાસ થઈ જવાત. તો ક્રિયાપીત ત્યર્થ વાક્ય કહેવાય, બરોબર. ક્રિયાતીત ત્યર્થ વાક્ય આને કહેવામાં આવે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત, બરોબર મિત્રો. જુઓ, એક ઘટના છે ને એનું કારણ આપ્યું છે મિત્રો, એટલે આને છે ને મિત્રો કયું વાક્ય કહેવાય છે? ક્રિયાતીત ત્યર્થ વાક્ય કહેવાય, બરોબર. ક્રિયાતીત ત્યર્થ વાક્ય કહેવામાં આવે છે આને મિત્રો. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત, બરોબર. યાદ રાખજો, જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. તો મિત્રો આના અંદર ક્રિયાતીત ત્યર્થ વાક્ય આને કહેવાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. એ વહેલો આવ્યો હોત તો બસ મળી ગઈ હોત, બરોબર. એ વહેલો આવ્યો હોત તો બસ મળી ગઈ હોત. તો ક્રિયાતીત ત્યર્થ વાક્ય કહેવાય. તો જો મિત્રો, આજનું જે વાક્ય છે ને મિત્રો, તમને ખબર છે મિત્રો, વાક્યના રચનાના અંગો, વાક્ય પ્રકાર, વાક્ય પરિવર્તન, બરોબર. જે 2 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. નાના મિત્રો આપણે 50 ક્વેશ્ચન લઈને આવ્યા છે. તો 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. એણે આમ કર્યું હોત તો હું તેને શાબાશી આપત, બરોબર. એણે આમ કર્યું હોત તો હું તેને આ શાબાશી આપત. તો મિત્રો આ વાક્ય કયું છે મિત્રો? ક્રિયાતીત ત્યર્થ વાક્ય, બરોબર. ક્રિયાતીત ત્યર્થ વાક્ય આને કહેવાય છે. તો જો મિત્રો, આજના મિત્રો ગુજરાતી વ્યાકરણના અંદર આપણે 3 ટોપિક ભણ્યા, જેના 50 ક્વેશ્ચન એટલે 150 ક્વેશ્ચન હતા મિત્રો. આ 3 ટોપિક છે મિત્રો: લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, બીજું સંધિ છોડો સંધિ જોડો, ત્રીજું વાક્યની રચનાના અંગો, વાક્ય પ્રકાર અને વાક્ય પરિવર્તન. કુલ 150 ક્વેશ્ચન આપણે સમજ્યા છે મિત્રો. આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા